જીવામૃત બનાવી છીએ. 1 બેરલ જીવામૃત એટલે 200 લીટર જીવામૃત બનાવવા માટે 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 થી 1.5 કિલો ગોળ અને 1 થી 1.5 કિલો લોટ, આટલી વસ્તુની જરૂર પડે. અને બીજી છે આ સજીવ માટી. સજીવ માટી એટલે કે આપણે વાયરની અંદર જ્યાં પાંદડા એના પડતા હોય ને એવું બધું હોય ને એવી માટી. આની અંદર બેક્ટેરિયા પૂરતા પ્રમાણમાં હોય પણ એ સુસુપ્ત અવસ્થામાં હોય. એને ગૌમૂત્ર, છાણ અને ગોળ મળે ને એટલે એક્ટિવ થાય ને એટલે આની અંદર જીવાણુ વધવાની પ્રક્રિયા ઝડપથી થાય. એટલે આપણે આ સજીવ માટી આમ તો 2 મુઠ્ઠી જ જોઈએ, પણ વધારે નાખો તો એને કાંઈ નુકસાની થતી નથી. કે જેના ઉપર રાસાયણિક ખાતર કે દવા છટાણું ન હોય એવી જગ્યાએ જ લેવાની. અને કાંઈ ન જડે તો રાફડાની માટી સૌથી બેસ્ટ. પછી આ લોટ છે. લોટ કોઈ પણ કઠોળનો લોટ રહ્યો ને એનું ફર્મેન્ટેશન જલ્દી થાય, બેક્ટેરિયાને ખાવા માટે જલ્દી થાય. પણ એમાં કઠોળ જો હળેલું કઠોળ આવે ને એનો લોટ તો એની આડઅસર થાય. એટલે આપણે કઠોળના લોટમાં મેથીનો લોટ વાપરીએ. મેથી આપણે એમનામે વાવીને તો ફાયદો થાય. એટલે મેથીના લોટથી ફૂગનું પ્રમાણ ઘટે. ઓલા હળેલા જે લોટ હોય તો એમાં કોઈ ફૂગ નુકસાનકારક કદાચ આવી જાય. સારા ચણા અને સારો લોટ હોય એ તો આપણે જાણીતું હોય નહીં, ઘરે દરેલો, તો આપણે આ મેથીનો લોટ વાપરીએ. એટલે આમાં આપણે મેથીનો લોટ નાખ્યો પહેલાં. કેટલા કિલો? મેથીનો લોટ 1.5 કિલો નાખ્યું હોય. ચોમાસામાં થોડુંક શું વાતાવરણ ઠંડુ હોય ને એટલે ઝડપથી થાય. એટલે લોટનું પ્રમાણ ને ગોળનું પ્રમાણ આપણે વધારી દઈશું. શિયાળા ઉનાળામાં આપણે કિલો 1 રાખી, ચોમાસામાં આપણે એને વધારી. આ છે 1.5 કિલો ગોળ. આ દેશી ગોળ છે આપણે જે ઢોરાને ખવડાવવા રાખીને ડબ્બાનો. આ આપણે પહેલાં એટલે નાખી દીધું કે ગૌમૂત્રને આ એના પહેલાં કે આપણે હાથમાં ખૂટી વાસ ન આવે. અને પહેલી વખત બેરલ ભરીને ત્યારે થોડું ઓછું રાખવાનું 3 દિવસ માટે. એટલે જે છાણ અંદર નાખો ને એ વિઘટન થતું હોય ને એટલે ઉપર તરે ને એટલે બહાર ન નીકળી જાય. પછી તમારે ચોથા દિવસે આખું ભરી દેવાનું. એટલે તમારે ઘટ ન પડે જેટલી થાય એટલી. એટલે પહેલાં 2 દિવસ તમારે એમાં 20-25 લીટર પાણી ઓછું રાખવાનું. આ છે 10 થી 15 કિલો જેવું ચાલતા. દેશી ગાયનું છાણ છે ને? દેશી ગાયનું છાણ છે. છાણમાં પહેલા 2 દિવસ આપણે ગમે તે ખોલી કે એવું કરીને એટલે મિથેન વાયુ છૂટો પડતો હોય. એટલે મિથેન વાયુ છૂટો પડે એટલે પહેલા દિવસે સીધું ક્યાં મોઢું નાખીને, અમુકને એલર્જી હોય તો ન જોવું પહેલા દિવસ. 1 દિવસમાં આપણે છૂટું થઈ જાય પછી કાંઈ ન થાય. આ છે 10 લીટર ગૌમૂત્ર દેશી ગાયનું. હવે આને ઘડિયાળના કાંટાની દિશામાં હવળી દિશામાં હલાવવાનું. અને હવળી દિશામાં હલાવી અવળી દિશામાં હલાવો ને તો આપણી પૃથ્વીની ગતિના પ્રમાણે પ્રકૃતિ 2 જાતની હોય. અવળી દિશામાં હલાવો તો નુકસાન કરતા બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, અને હવળી દિશામાં હલાવી એટલે જે આપણને ફાયદો કરતા હોય ને એ બેક્ટેરિયાની વૃદ્ધિ થાય. એટલે જીવામૃત એક માટે કાયમી જે હલાવો, જીવામૃત કે ગૌકૃપા, આ બેક્ટેરિયા ગમે તે તમે હલાવો તો હવળી દિશામાં જ હલાવવાનું, અવળી દિશામાં ન હલાવવાનું. અને દિવસમાં 2 વખત સવાર સાંજ 5-5 મિનિટ તમારે હલાવવાનું. ટૂંકમાં ગણી તો 100 આંટા થાય એટલું હલાવવાનું. 100 આંટા તમે સવારે 100 આંટા સાંજે આવી રીતે તમે હલાવી દો એટલે પૂરું. અને આના ઉપર કપડું ઢાંકી દેવાનું કે જે એરટાઈટ બંધ નહીં કરી દેવાનું. એટલે એની અંદર થોડીક ઓક્સિજનની હાજરી રહેવી જોઈએ. એટલે કપડું ઢાંકી તો હાલે. અને ચોમાસામાં આવું પાણી પડતું હોય તો શરૂઆતના 2 દી પડે તો વાંધો નહીં, પણ બેક્ટેરિયા થયા પછી પાણી પડે એ સારું નહીં. કારણ કે બેયની પીએચ વેલ્યુ અલગ હોય. એટલે પીએચ વેલ્યુ અલગ હોય ને એટલે તમારે જેટલો જે ફાયદો કરવો એના એટલી વૃદ્ધિ બેક્ટેરિયાની ન થાય, આપણે જેટલી ધારતા હોય એટલી. અને આને તૈયાર થઈ ગયા પછી છાંટવું હોય તો 1 પંપમાં 2 લીટર નાખી અને છાંટવાનું. 15 લીટરનો પંપ હોય એમાં 2 લીટર. પછી પાક 25 દિવસનું થાય ત્યાં સુધી 2 લીટર. 25 દિવસ પછી મોટો થાય પછી તમે 3 લીટર સુધી છાંટી.
આ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? આ અત્યારે જો ઠંડુ વાતાવરણ હશે તો 7મે દિવસ 13 થી 7 થી 8 દિવસ, ઉનાળામાં 5મે 6 દિવસે તૈયાર થાય, શિયાળામાં 9 દિવસ પછી તૈયાર થાય, 9-10 દિવસ. ટૂંકમાં આને તાપમાન જોઈ છે પણ મિનિમમ 40 ડિગ્રીથી ઓછું જોઈએ. એટલે 35 ડિગ્રી તાપમાન હોય ને ત્યારે આને સૌથી સારી વૃદ્ધિ થાય. એથી ઓછું તાપમાન હોય એટલે 2 દિવસ વાર લાગે. અને આ બની ગયું એ ખબર પડવામાં કાંઈ જોવાનું નથી. ઉપર જે છાણ તરતું હોય એ નીચે બેસી જાય એટલે બળી ગયું. તે પછી 3 દિવસ હોય. ઉપયોગ કરવા માટે આને જેથી તમારે ઉપયોગ કરવો હોય તેથી હલાવવાનું નહીં. એટલે છાણ નીચે બેસી ગયું એટલામાં ઉપરથી ભરેલી હોય એટલે ગળાઈ જાય. એટલે એટલું હેલું પડે. આવી રીતે આપણે હલાવી દીધું. હવે આને ઢાંકીને મૂકી દેવાનું. પછી સવારે હલાવી દેવાનું. પછી આપણે અત્યારે ઓછું રાખ્યું હોય જેટલું, આ 4 આંગર ઓછું છે છાણની નાખ્યું એટલે 4 આંગર અત્યારે ફૂલાઈ જાય તો 2 દિવસ પછી પૂરું ભરી દો એટલે હાલે. આ જીવામૃત બન્યું અને